વેલા આવો રે બગદાણાથી બાપા સીતારામ જમવા વેલા આવો રે સોમવારે શીરો પૂરી સોમવારે શીરો પૂરી જમવા વેલા મંગળવારે વેલા આવો બુધવારે બરફી પેડા બુધવારે બરફી પેડા જમવા વેલા આવો ને ગુરુવારે ચુંદડી ગઢિયા જમવા વેલા આવો ને શુક્રવારે સુંદર ભેણી શુક્રવારે સુંદર ભેણી જમવા વેલા આવો ને શનિવારે સિદ્ધક ઓરે જમવા વેલા આવો ને રવિવારે રસગુલ્લા જમવા વેલા આવો ને જલ જમુના કી ધાર ભરાવો અચકન કરવા આવો ને વર્ગ સુવારી મનના મેલા મુખવસ કરવા આવો ને બગદાણા કી વાપસ ગામ જમવા વેલા આવો ને બગદાણા કી વાપસ જમવા ફરીથી બાપા સીતારામ સનાતન સંસ્થા નો ખૂબ 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 અનહદપૂર્વક આધાર વ્યક્તિ મારા બાજુમાં બેઠેલા મારા વડીલ નરેન્દ્રભાઈ નો આજે જન્મદિવસ છે તો આપણે બધાએ જન્મદિવસની એમને હાર્દિક શુભકામના પાઠવીએ બજરંગદાસ બાપાના અનન્ય ભક્ત છે બજરંગદાસ બાપાની સેવા ચાહે છે એવા અનન્ય ભક્ત છે બહુ મોટી મોટી યાત્રાઓ કથાઓ દૂર દૂર સુધી કરાવે છે એનું સ્વાસ્થ્ય ખૂબ જ અનહદ આરોગ્યમય રહે અને આવી જ ભક્તિ કરતા રહે એવી આ સુંદરકાંડ પરિવાર વતીથી પ્રાર્થના બધા વડીલોનો ખૂબ ખૂબ આભાર અને આ અહીંયા સનાતન સંસ્થા બજરંગદાસ બાપાજીની છે એમના ટ્રસ્ટીઓને હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે અમને છેક વડનગરથી આ નિમંત્રિત કરી અને એમને આવો સુંદરકાંડનો પાઠ ખરેખર તમને બધાને કીધું તમને સારું લગાડવા માટે નથી કહેતો પણ આખા સુંદરકાંડ પાઠમાં ભલે અડધો કલાક મેં મોડું કર્યું હોય મને ક્ષમ્ય કરી દેજો પણ મને આખા પાઠમાં 3 વાર મારા બાપાના કોઈ પણ રીતે અનુભૂતિથી મને દર્શન તો થયા જ છે એટલે હું મંત્ર મુગ્ધ થઈ ગયો હતો મને ખબર જ નથી આજે હું અહીંયા પાઠ હું પોતે કરું છું એવું એટલે ભગવાન બાપા સીતારામના ચરણોમાં અમારો 219 દાદાના ચરણોમાં સમર્પિત કરતા આ અમારો પાઠ જન્મો જન્મ છે એવું અમે અનુભૂતિ સાથે એ બધાને કહીએ કે અહીંયા આ કાઠિયાવાડની ધરતી છે હો સંતોની ભૂમિ છે સૌરાષ્ટ્રની ભૂમિ છે અહીંની મહેમાન ગતિ નહીં પણ એની ભક્તિ તો આખા જગતમાં મારા બાપ વખણા એક સંત કેવા થઈ ગયા છે આ જગત ઉપર જે મારા બાપ કાઠિયાવાડે અને આ ધરતી આવ્યા છે અને એવી ધરતીમાં બી ભક્તિ કરવાનો ને પ્રેમ ભાવ મળે ને આ તો વારો જ્યારે તમને અમારા દીકરાઓની તમને જ્યારે આ મંડળની જ્યારે આ સંસ્થાની જરૂર પડે ને ત્યારે એક ફોન પકડાવજો તમે અમે છેક વડનગરી દોડતા આ જગ્યા પર આવી જઈશું કોઈ પણ રીતે કોઈ પણ ભોગે ચાહે સુંદરકાંડનો પાઠ હોય અખંડ હનુમાન ચાલીસા 108 સંગીત સાથેના પાઠ હોય ચાહે કોઈ પણ કથાનો પ્રોગ્રામ હોય કોઈ પણ રીતે ધાર્મિક સેવા આપવા માટે કોઈ લેવાની ભાવનાથી નહીં આજે પણ અમે કોઈ લેવાની ભાવનાથી આવ્યા નથી આટલી બધી દૂરથી કેવલ બાપા સીતારામની ઝાંખી કરવા માટે આવ્યા છે કેવલ બાપા સીતારામને ખુશ કરવા માટે અમે આવ્યા છીએ બધાનો ખૂબ ખૂબ આભાર બાપા સીતારામ જય જય સીતારામ